Hello friends, Diploma Civil Sem 5th સબ્જેક્ટ કોન્ક્રીટ ટેકનોલોજી. તો લાસ્ટ લેક્ચરમાં આપણે એડમિક્સચર ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. તેની અંદર આપણે જોયું હતું ફર્સ્ટ તો એડમિક્સચરની ડેફિનેશન, સેકન્ડ આપણે જોયું હતું પર્પઝ ઓફ એડમિક્સચર, થર્ડ આપણે જોયું હતું ક્લાસિફિકેશન ઓફ એડમિક્સચર. તો લાસ્ટ લેક્ચરનું આપણે એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ કે એડમિક્સચર ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું હતું ડેફિનેશન. તો એડમિક્સચર એટલે શું થાય? તો કોન્ક્રીટની અંદર જે કોન્ક્રીટના ઘટકો હોય સિમેન્ટ, રેતી, પાણી, કપચી, આ બધા સિવાય વધારાનું કાંઈ એડ કરવામાં આવે કોઈ પણ કેમિકલ, રેડી, તો એને શું કહેવાય છે? એડમિક્સચર. પછી નેક્સ્ટ આપણે ટોપિક કયો જોયો હતો? એડમિક્સચર વાપરવાના હેતુઓ. તો કયા કયા હેતુઓ હતા? તો કે એનાથી કોન્ક્રીટની સ્ટ્રેન્થ વધારી શકાય, પછી વર્કેબિલિટી સુધારી શકાય, પછી કોન્ક્રીટને જલ્દી સખત બનાવવા માટે, પછી કોન્ક્રીટને મોડો સખત બનાવવા માટે, પછી લાઇટ વેટ કોન્ક્રીટ બનાવી શકાય, રેડી, વજનમાં હલકું બનાવી શકાય, પછી ડ્યુરેબિલિટી સુધારવા માટે, પછી તો કે આપણે કોન્ક્રીટને કેવું બનાવી શકાય? પોરસ કોન્ક્રીટ બનાવી શકાય. તો આ રીતના આપણે પર્પસ જોયા હતા. ત્યારબાદ નેક્સ્ટ આપણે શું જોયું હતું? ક્લાસિફિકેશન ઓફ એડમિક્સચર. તો એમાં મેઇનલી કેટલા ટાઈપ્સના હોય એડમિક્સચર? તો કે મેઇનલી 5 હોય. ફર્સ્ટ કયું આવે? એસ્લેરેટિંગ એડમિક્સચર, સેકન્ડ રિટાર્ડિંગ એડમિક્સચર, થર્ડ વોટર રિડ્યુસિંગ એડમિક્સચર, ફોર્થ એરેન્ટ્રેટિંગ એડમિક્સચર, ફિફ્થ સુપર પ્લાસ્ટિસાઇઝિંગ એડમિક્સચર. પછી અધર્સ ટાઈપ કયા કયા હતા? તો કે પોઝોલેના એડમિક્સચર, ગ્રાઉટિંગ એડમિક્સચર, પછી વોટરપ્રૂફિંગ એડમિક્સચર. એ આવા ડિફરન્ટ ટાઈપ્સના આપણે લાસ્ટ લેક્ચરમાં ખાલી એનો નામ જોયા હતા. તો આજના લેક્ચરની અંદર આપણે આ બધા વિશે ડિટેલ્સમાં અભ્યાસ કરવાનો છે. આનો ફર્સ્ટ કયું આવે છે? એસ્લેરેટિંગ એડમિક્સચર. Accelerators are added to concrete to accelerate the setting and hardening of concrete. કોન્ક્રીટમાં એસ્લેરેટર ઉમેરવાનો હેતુ કોન્ક્રીટનું સેટિંગ અને હાર્ડનિંગ ઝડપી કરવાનો છે. પછી નેક્સ્ટ શું છે? યુઝીસ ઓફ એસ્લેરેટર એડમિક્સચર. એસ્લેરેટર એડમિક્સચરના ઉપયોગ. તો કે ફર્સ્ટ એમાં અર્લિયર રિમૂવલ ઓફ ફોર્મવર્ક જલ્દી દૂર કરવા, રિડક્શન ઓફ રિક્વાયર્ડ પીરિયડ ઓફ કોન્ક્રીટ, ક્યોરિંગ સમય ઘટાડવા. પછી અર્લિયર પ્લેસમેન્ટ ઓફ સ્ટ્રક્ચર ઇન સર્વિસ, સ્ટ્રક્ચરને વહેલા ઉપયોગ માટે લેવા, ક્વિક રિપેર ટુ એક્ઝિસ્ટિંગ કોન્ક્રીટ, ઝડપી રિપેરિંગ કામ માટે. એટલે આ બધા શું છે એના ઉપયોગો એસ્લેરેટર એડમિક્સચરના. પછી નેક્સ્ટ શું છે? ધ ફોલોવિંગ્સ આર ધ મેઇન એડમિક્સચર્સ. એમાં મેઇનલી કેટલા હોય? મેઇનલી 3. કેલ્શિયમ ક્લોરાઇડ, CaCl2, સોલ્યુબલ કાર્બોનેટ, સિલિકેટ્સ. રેડી? મેઇનલી એડમિક્સચર કેટલા ટાઈપ્સના હોય? મેઇનલી 3. કેલ્શિયમ ક્લોરાઇડ, CaCl2, સોલ્યુબલ કાર્બોનેટ એન્ડ લાસ્ટ થર્ડ સિલિકેટ્સ. આ ત્રણની અંદર મોસ્ટ ઓફ કોમનલી યુઝડ કયું થાય? તો કે ધ મોસ્ટ કોમનલી યુઝડ એસ્લેરેટર ઇઝ કેલ્શિયમ ક્લોરાઇડ. રેડી ફ્રેન્ડ્સ? રિટાર્ડિંગ એડમિક્સચર. ફર્સ્ટ આપણે કયું જોયું? એસ્લેરેટિંગ એડમિક્સચર. સેકન્ડ ટાઈપ કયો જોવાનો છે? રિટાર્ડિંગ એડમિક્સચર. રિટાર્ડર્સ are added to concrete to slow down the hydration of cement to delay અથવા તો prolong the setting of the cement in concrete. તો કે સિમેન્ટનું હાઇડ્રેશન ધીમું કરવા માટે કોન્ક્રીટમાં શું એડ કરવામાં આવે છે? રિટાર્ડેડ ઉમેરવામાં આવે છે. રિટાર્ડેડ કીપ્સ ધ કોન્ક્રીટ પ્લાસ્ટિક એન્ડ વર્કેબલ ફોર અ લોંગર ટાઈમ. રિટાર્ડેડ શું કોન્ક્રીટને કેવી સ્થિતિમાં રાખે? પ્લાસ્ટિક અને વર્કેબલ. પ્લાસ્ટિક સ્ટેટ એટલે શું થાય ફ્રેન્ડ્સ? તો કે જ્યારે કોન્ક્રીટનું મિશ્રણ તૈયાર થાય ત્યારે જે એની અવસ્થામાં હોય એને શું કહેવાય છે? પ્લાસ્ટિક સ્ટેટ. રેડી? અને વર્કેબલ કોને કહેવાય? તો કે આપણે લાસ્ટ લેક્ચરમાં જે વર્કેબિલિટી વિશે વાત કરી હતી, જો તમને યાદ ન હોય તો ફરી એકવાર આપણે એનું રિવિઝન કરી લઈએ કે વર્કેબિલિટી કોને કહેવાય? તો કે ફ્રેશ કોન્ક્રીટનો એવો ગુણધર્મ કે જેનું મિક્સિંગ, ટ્રાન્સપોર્ટેશન, પ્લેસિંગ, કોમ્પેક્સિંગ, ફિનિશિંગ એન્ડ ક્યોરિંગ, આ બધી પ્રોસેસ વિથઆઉટ સેગ્રીગેશન ઇઝીલી સરળતાથી થઈ જાય એને શું કહેવાય? વર્કેબિલિટી. રેડી? સો નાઉ નેક્સ્ટ આપણે જોઈએ રિટાર્ડર્સ આર યુઝડ ફોર ધ ફોલોઈંગ પર્પઝીસ. રિટાર્ડર વાપરવાના શું ફાયદા? ટુ રિટાર્ડ ધ સેટિંગ ટાઈમ ઓફ કોન્ક્રીટ, સેટિંગ ટાઈમ ધીમો કરવા, ટુ રિડ્યુસ વોટર સિમેન્ટ રેશિયો એન્ડ ઇન્ક્રીઝ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ. તો કે વોટર સિમેન્ટ રેશિયો ઘટાડી અને કોન્ક્રીટની સ્ટ્રેન્થ વધારવા.
ટુ કોન્ક્રીટિંગ ઇન હોટ ક્લાઇમેટ. રેડી? ગરમ પ્રદેશમાં કોન્ક્રીટિંગ કરવા માટે. પછી નેક્સ્ટ, ફોર ઓલ વેલ્સ ગ્રાઉટિંગ. જેવી રીતે આપણે જોયું એસ્લેરેટરમાં મેઇનલી કેટલા ટાઈપ્સના હોય એસ્લેરેટરની અંદર એડમિક્સર કયા કયા વપરાય મેઇન્સ તો કે એક હોય કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 પછી કયું હતું તો કે નેક્સ્ટ સોલ્યુબલ કાર્બોનેટ્સ અને થર્ડ કયું હતું સિલિકેટ્સ. એવી જ રીતે રિટાર્ડર્સની અંદર પણ કેટલા ટાઈપ્સના હશે મેઇનલી 5. પેલું છે કેલ્શિયમ સલ્ફેટ બ્રેકેટમાં છે જીપ્સમ. તો ફ્રેન્ડ્સ જીપ્સમ કોને કહેવાય તો આપણે જોઈએ તો સિમેન્ટની અંદર જીપ્સમ કેટલા પર્સન્ટેજ એડ કરવામાં આવે 2 થી 3%. રેડી? જેનાથી શું થાય સેટ ન થાય સિમેન્ટ જલ્દી એના માટે. પછી સેકન્ડ છે સ્ટાર્ચ, થર્ડ સુગર, ફોર્થ સેલ્યુલસ પ્રોડક્ટ, ફિફ્થ એસિડ અથવા તો સોલ્ટ ઓફ એસિડ્સ લાઇક લિગ્નો, સલ્ફોનિક એસિડ, ટેનિક એસિડ ઇટીસી. એમાં જો પોઈન્ટમાં લખેલું છે ઇટ ઇઝ અ વેરી ડેન્જરિયસ પ્રેક્ટિસ ફ્રોમ સ્ટ્રેન્થ એન્ડ ડ્યુરેબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ. રેડી? એની સ્ટ્રેન્થ અને ડ્યુરેબિલિટીમાં શું થાય તો કે મોટો ફેરફાર થઈ જાય જો તમે વધારે પડતું પાણી આપણે પીવડાવી દઈએ ખાલી પાણી જ આપણે કોન્ક્રીટની અંદર એડ કરીએ એનાથી શું થાય ફ્રેન્ડ્સ પહેલાં તો એની સ્ટ્રેન્થ સારી એવી મળે નહીં, પછી એની ડ્યુરેબિલિટી જળવાય નહીં, અને બીજું શું થાય વધારે પડતું પાણી કોન્ક્રીટમાં એડ થઈ જાય તો મેં તમને વાત કરી હતી બ્લીડિંગ. રેડી? તો કોન્ક્રીટનું શું થાય બ્લીડિંગ થઈ જાય. Next point, use of plasticizer for improving workability without using excess of water is becoming popular practice all over the world. Ready? પ્લાસ્ટિસાઇઝરનો આપણે ઉપયોગ કરીએ, પ્લાસ્ટિસાઇઝરનો એડમિક્સરનો આપણે યુઝ કરીએ તો આપણે સારી એવી વર્કેબિલિટી વધારી શકીએ વિથઆઉટ યુઝિંગ એક્સેસ ઓફ વોટર. રેડી? શું અહીંયા પોઈન્ટ લખેલો છે પ્લાસ્ટિસાઇઝરનો આપણે યુઝ કરીએ તો use of plasticizer for improving workability without using excess of water. રેડી? એટલે કોન્ટ્રાક્ટર જે જગ્યાએ જોઈએ જે જગ્યાએ આપણે કોન્ટ્રાક્ટર હોય તે વધારે પડતું પાણી એડ કરતો હોય તો એને આપણે કહેવાય કે ભાઈ કયું એડમિક્સર યુઝ કરવું જોઈએ તો કે કયું ફ્રેન્ડ્સ પ્લાસ્ટિસાઇઝર આપણે એડમિક્સર યુઝ કરેલું હોય તો વધારે પડતું પાણી જો યુઝ કરે અથવા તો વધારે પડતું પાણીનું પ્રમાણ વધાર્યા વગર આપણે વર્કેબિલિટીને શું વધારી શકીએ તો આપણે સિમેન્ટ એડ કરવાની જરૂરિયાત રહી નહીં. અને આ જે મેથડ છે એ ઓલ ઓવર ઇન્ડિયા ઓલ ઓવર વર્લ્ડમાં બધી પોપ્યુલર છે. પછી નેક્સ્ટ, ધ યુઝ ઓફ પ્લાસ્ટિસાઇઝર reduce the water cement ratio for given workability which naturally increase the strength of concrete. રેડી? પ્લાસ્ટિસાઇઝરનો આપણે યુઝ કરીએ તેનાથી શું થાય તો કે વોટર સિમેન્ટ રેશિયો પ્લાસ્ટિસાઇઝર છે એ વધારાનું પાણી એડ કર્યા વગર વર્કેબિલિટી કેવી વધારી દે જેનાથી સ્ટ્રેન્થમાં શું થાય છે વધારો થાય છે. પછી નેક્સ્ટ, કેલ્શિયમ સોડિયમ એન્ડ એમોનિયમ લિગ્નોસલ્ફેટ આર ધ મોસ્ટ કોમનલી યુઝ પ્લાસ્ટિસાઇઝર. જેવી રીતે આપણે એસ્લેરેટરમાં જોયું હતું ને મેઇન કયા કયા ટાઈપ્સના હોય પેલું હોય CaCl2 એટલે કેલ્શિયમ ક્લોરાઇડ, સેકન્ડ હોય સોલ્યુબલ કાર્બોનેટ્સ, થર્ડ હતું સિલિકેટ્સ. પછી રિટાર્ડર્સની અંદર પણ આપણે જોયું હતું કેલ્શિયમ સલ્ફેટ, સ્ટાર્ચ, સુગર, સેલ્યુલોઝ પ્રોડક્ટ્સ, એસિડ અથવા તો સોલ્ટ્સ. એવી રીતે પ્લાસ્ટિસાઇઝર કયા કયા વપરાય તો કે કેલ્શિયમ, સોડિયમ એન્ડ એમોનિયમ લિગ્નો. રેડી? લાસ્ટ કયું sulfates are the most commonly used plasticizers. Super plasticizers. રેડી? આપણે ફોર્થ પોઈન્ટ પહોંચ્યા છીએ ફ્રેન્ડ્સ. ફર્સ્ટ આપણે પોઈન્ટ કયો કમ્પ્લીટ કર્યો એસ્લેરેટિંગ એડમિક્સર, સેકન્ડ હતું રિટાર્ડિંગ એડમિક્સર, થર્ડ હતું પ્લાસ્ટિસાઇઝર્સ અને હવે ફોર્થ છે સુપર પ્લાસ્ટિસાઇઝર્સ. એમાં ફર્સ્ટ પોઈન્ટ જોઈએ જાપાન વોઝ ધ ફર્સ્ટ કન્ટ્રી
to develop superplasticizers in 1960 and subsequently Germany in 1970. 1960માં જાપાને સૌપ્રથમવાર સુપરપ્લાસ્ટિસાઇઝર બનાવ્યા અને ત્યારબાદ 1970માં જર્મનીએ. The use of superplasticizers permit the reduction of water to the extent of 30% without reducing workability of mix. સુપરપ્લાસ્ટિસાઇઝરના લીધે કોન્ક્રીટની વર્કેબિલિટી ઘટાડ્યા વગર પાણીનું પ્રમાણ એ 30% જેટલું ઘટાડી શકાય છે. They are also called high range water reducer. સુપરપ્લાસ્ટિસાઇઝરને બીજા કયા નામે ઓળખાય છે? હાઈ રેન્જ વોટર રિડ્યુસર. પછી નેક્સ્ટ, એડવાન્ટેજીસ ઓફ યુઝિંગ સુપરપ્લાસ્ટિસાઇઝર, એટલે કે સુપરપ્લાસ્ટિસાઇઝર વાપરવાના ફાયદા. Very high workability can be achieved. Second, for the same workability, it has made possible to use water cement ratio as low as 0.28 to obtain strength of the order of 100 mm. વર્કેબિલિટી ઘટાડ્યા વગર વોટર સિમેન્ટ રેશિયો 0.28 જેટલો નીચો રાખી 100 મેગાપાસ્કલ જેટલી ઊંચી તાકાત મેળવી શકાય છે. With low water cement ratio, it also permit a reduction of cement content. વોટર સિમેન્ટ રેશિયો ઓછો રાખીને આપણે સિમેન્ટનું શું પ્રમાણ ઘટાડી શકીએ છીએ. ઇટ પ્રિવેન્ટ કોન્ક્રીટ સેગ્રિગેશન એન્ડ બ્લીડિંગ. કોન્ક્રીટનું શું થતું રોકે છે? સેગ્રિગેશન અને બ્લીડિંગ. ફ્રેન્ડ્સ, સેગ્રિગેશન અને બ્લીડિંગ વિશે મેં તમને આગળના લેક્ચરની અંદર વાત કરી હતી કે સેગ્રિગેશન કોને કહેવાય? તો કે કોન્ક્રીટના ઘટકોને એકબીજાથી છૂટા પડી જવાની ક્રિયાને શું કહેવાય છે? સેગ્રિગેશન. અને વધારે પડતું ફિનિશિંગ કરવાથી સપાટીની ઉપર શું આવી જાય? પાણી. તો એને શું કહેવાય? બ્લીડિંગ. એટલે કોન્ક્રીટની સપાટી ઉપર પાણી આવી જવાની ક્રિયાને શું કહેવાય છે? બ્લીડિંગ. આ 2 પોઈન્ટ ક્લિયર થયા. સુપરપ્લાસ્ટિસાઇઝર એડમિક્સરનો આપણે યુઝ કર્યો હોય તો કોન્ક્રીટનું શું નથી થતું? સેગ્રિગેશન અને બ્લીડિંગ. The use of superplasticizer has made it possible to use fly ash, slag and silica fume to make high performance concrete. રેડી? સુપરપ્લાસ્ટિસાઇઝર ઉપયોગ આપણે શેનાથી કરી શકીએ? તો કે એક ફ્લાય એશ, બીજું આવશે સ્લેગ, સિલિકા ફ્યુમ ટુ મેક હાઈ પરફોર્મન્સ કોન્ક્રીટ. એટલે આપણે જો સુપરપ્લાસ્ટિસાઇઝરનો ઉપયોગ કરવો હોય સારી રીતે તો એના માટે કયું આપણે યુઝ કરવું પડે? એક ફ્લાય એશ, પછી સેકન્ડ છે સ્લેગ, થર્ડ સિલિકા ફ્યુમ ટુ મેક હાઈ પરફોર્મન્સ કોન્ક્રીટ. સારો એવો કોન્ક્રીટ બનાવી શકીએ છીએ. Polymers used as base for superplasticizer. સુપરપ્લાસ્ટિસાઇઝરની અંદર ડિફરન્ટ ટાઈપના પોલિમર્સ યુઝ થાય છે. જેમ કે એમાં ફર્સ્ટ સલ્ફોનેટેડ મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડ કન્સન્ટ્રેટ્સ, બ્રેકેટમાં શોર્ટ નામ લખેલું છે SMF. સેકન્ડ છે મોડિફાઈડ લિગ્નો સલ્ફોનેટ્સ, બ્રેકેટ ઇન ધ શોર્ટ MLS. થર્ડ એક્રિલિક પોલિમર, શોર્ટ ફોર્મ છે AP. ફોર્થ પોલીકાર્બોક્સિલેટ એસ્ટર, શોર્ટમાં કહેવાય PC વગેરે. થેન્ક યુ ગાઈસ. આઈ હોપ કે તમને લોકોને બધું સમજાઈ ગયું હશે. આજના લેક્ચરની અંદર આપણે ફર્સ્ટ શેની વાત કરી હતી? તો કે એસ્લેરેટિંગ એડમિક્સર. મેનલી એસ્લેરેટિંગ એડમિક્સર વાપરવાનો હેતુ શું? તો કે ઇનિશિયલ સેટિંગ ટાઈમને આપણે વધારવા માટે. રેડી? પછી એમાં શું વાત કરી હતી? તો કે એસ્લેરેટિંગ એડમિક્સર વાપરવાના ફાયદા. તો કે એમાં ફર્સ્ટ આવે ફોર્મવર્ક જલ્દી દૂર કરવા, પછી ક્યોરિંગ સમય ઘટાડવા, પછી સ્ટ્રક્ચરને વહેલા ઉપયોગ માટે લેવા, પછી બાંધકામ ઝડપથી કરવા વગેરે. પછી મેઇન એક્સેલેરેટર જોયા હતા, એમાં મેઇનલી કેટલા હોય? 3. કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2, સેકન્ડ હતું સોલ્યુબલ કાર્બોનેટ્સ અને થર્ડ હતું સિલિકેટ્સ. એમાં મેઇનલી કોમનલી કયું યુઝ થાય? તો કે કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2. પછી સેકન્ડ કયો પોઈન્ટ આપણે જોયો હતો? રિટાર્ડન્ટ્સ. તો કે સિમેન્ટનું હાઇડ્રેશન ધીમું કરવા માટે, પછી કોન્ક્રીટનું સેટિંગ ટાઈમ ધીમું કરવા માટે શું એડ કરવામાં આવે છે? રિટાર્ડન્ટ્સ. રેડી? પછી રિટાર્ડન્ટ્સ વાપરવાના હેતુઓ જોયા હતા. સેટિંગ ટાઈમ ધીમો કરવા, પછી વોટર સિમેન્ટ રેશિયો ઘટાડી સ્ટ્રેન્થ વધારી શકીએ. રેડી?
પછી નેક્સ્ટ શું જોયું હતું આપણે, તો કે જેવી રીતે આપણે એક્સેલેરેટરમાં વાત કરી મેઇન એક્સેલેરેટર્સ, એવી રીતે મેઇન શું આવે રિટાર્ડર્સ. તેમાં શું આવે ફર્સ્ટ કેલ્શિયમ સલ્ફેટ, સ્ટાર્ચ, સુગર, સેલ્યુલોઝ પ્રોડક્ટ્સ, એસિડ અથવા તો સોલ્ટ્સ. પછી આપણે થર્ડ પોઈન્ટ કયો જોયો હતો પ્લાસ્ટિસાઇઝર. રેડી, તો પ્લાસ્ટિસાઇઝરનો યુઝ શું, તો કે એનું પહેલાં તો આપણે એને બીજા નામે પણ ઓળખી શકીએ. બીજું કયું નામ હતું વોટર રિડ્યુસિંગ એડ મિક્સચર. એટલે કે તમે જોયું હોય તો સાઇટ ઉપર કોમનલી જેટલા મોસ્ટ શું હોય કોન્ટ્રાક્ટર લોકો એ શું કરે, તો કે કોન્ક્રીટની સ્ટ્રેન્થ વધારવા માટે, વર્કેબિલિટી વધારવા માટે વધારે પડતું પાણી એડ કરે. તો પાણી વધારે પડતું એડ કર્યા વગર આપણે પ્લાસ્ટિસાઇઝર એડમિક્સર તરીકે યુઝ કરેલું હોય, જેનાથી કોન્ક્રીટની સ્ટ્રેન્થમાં અને વર્કેબિલિટી શું સુધારી શકીએ. રેડી, પછી આપણે ફોર્થ કયું જોયું હતું, તો કે સુપર પ્લાસ્ટિસાઇઝર. રેડી, તો સૌપ્રથમ સુપર પ્લાસ્ટિસાઇઝરનો યુઝ સૌપ્રથમ કોણે કર્યો હતો, તો કે જાપાને. કઈ સાલમાં, તો કે 1960માં. પછી નેક્સ્ટ શું જોયું હતું સુપર પ્લાસ્ટિસાઇઝર વાપરવાના ફાયદા, તો કે વેરી હાઈ વર્કેબિલિટી. રેડી, પછી સિચ્યુટેબલ ફોર કમ્પેરેબલ કોન્ક્રીટ. રેડી, પછી કોન્ક્રીટનું સેગ્રીગેશન અને બ્લીડિંગ થતું અટકાવે છે કોણ, સુપર પ્લાસ્ટિસાઇઝર. રેડી, પછી સેકન્ડ આપણે શું જોયું હતું, તો કે પોલિમર્સ યુઝડ એઝ બેઝ ફોર સુપર પ્લાસ્ટિસાઇઝર. ડિફરન્ટ ટાઈપના જે પોલિમર યુઝ થાય છે સુપર પ્લાસ્ટિસાઇઝર અંદર, એનું આપણે નેમ જોયું હતું. તો આજના લેક્ચરની અંદર આપણે ક્લાસિફિકેશનના ટોટલ કેટલા પોઈન્ટ કમ્પ્લીટ કર્યા, તો કે 4. એક્સેલરેટર, રિટાર્ડર્સ, પ્લાસ્ટિસાઇઝર અને સુપર પ્લાસ્ટિસાઇઝર. પણ નેક્સ્ટ આપણે લેક્ચરની અંદર જે બાકી રહેલા જે છે ક્લાસિફિકેશનની અંદરના, તેના વિશે આપણે અભ્યાસ કરીશું.